ભરૂચની ભવ્યતા સમાન જાણીતી કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં આજરોજ વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે પુસ્તકનો મહિમા ઉજવવામાં આવ્યો હતો અને આ પ્રસંગે ભરૂચની નર્મદા કેલરોક્સ સ્કૂલના બાળકોએ તેમની વાંચન રુચિને અનોખા અંદાજમાં પ્રસ્તુત કરી હતી, જેમાં બુક રિવ્યુ, પુસ્તકના મહત્વ વિશેની નાની એક નાટિકા તથા પોતે વાંચેલા પુસ્તકથી મળેલ પ્રેરણાના પ્રસંગો રજૂ કર્યા હતા। ભરૂચમાં વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વિશેષ વક્તા તરીકે સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના નીતિન ટેલર દ્વારા ઇમ્પોર્ટન્સ ઓફ બુક ઇન યોર લાઈફ પર સુંદર મજાનું પ્રેરણાત્મક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું, જેનો સૌ ઉપસ્થિત બાળકો તથા વડીલોએ લાભ લીધો હતો। આપણું જીવન ભવ્ય છે ને પુસ્તક દિવ્ય છે, એ વાત પર શ્રી નરેન્દ્ર સોનાર કેજી ચોકસી પબ્લિક લાઇબ્રેરીના ઉમદા કામગીરી તથા વાંચન પ્રવૃત્તિ વિસ્તૃત જાણકારી આપી હતી। પુસ્તકો આપણા જીવનમાં એક ઉમંગનો સૂર્યોદય લઈને આવે છે અને એના થકી ઘણા બધા મહાનુભાવોએ દેશને ઉન્નતિનો માર્ગ તરફ લઈ જવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ભગવદ્ ગીતામાંથી પ્રેરણા લઈ જે ભગીરથ કાર્ય કર્યું તેના પરિણામ સ્વરૂપે આપણે આજે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છે। એવા ઉમદા વિચારો રોકતું પુસ્તક માટે માત્ર એક દિવસ શા માટે? આ પ્રસંગે કેજી ચોકસી પબ્લિક લાઇબ્રેરી દ્વારા ખૂબ જ સારા અને વિશ્વની માહિતી પ્રસ્તુત કરતા પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું, જેમાં ઉત્તમ છાપ મળી તસવીર અને ભરપૂર માહિતીઓનો ખજાનો પીરસતા પુસ્તકોનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું તથા નર્મદા કેલરોક્સ શાળાના બાળકોએ તૈયાર કરેલ પુસ્તકની કૃતિ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી, તો સૌને આ પુસ્તક પ્રદર્શન નિહાળવા પણ નિમંત્રણ કરવામાં આવ્યા હતા। આજે વિશ્વ પુસ્તક દિવસ અને વર્લ્ડ કોપીરાઇટ ડે છે। એપ્રિલ 2014ની 23મી તારીખ આજે, અને વિશ્વ પુસ્તક દિવસ આખા ભારતમાં, આખા વિશ્વમાં અને આખા એના જે પુસ્તક રસિકો છે એ ઉજવે છે। ફક્ત એક દિવસ શા માટે પુસ્તકનો? દરેક દિવસ પુસ્તકનો છે અને દરેક દિવસે જ્ઞાન આપણે અર્જિત કરીએ છીએ અને આ જ્ઞાન આપણે પુસ્તકોમાંથી મળે છે। પુસ્તકો આપણે ઘણું બધું જ્ઞાન આપે છે, પ્રેરણા આપે છે અને એવા કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે જેથી આપણે એક સારા વિશ્વની રચના કરી શકીએ છીએ અને સારા વિશ્વને આપણે પ્રેરિત કરી શકીએ છીએ। આપણે સારા ઉન્નત વિશ્વની રચના કરવા માટે પુસ્તક વાંચવું જોઈએ। દરેક વિદ્યાર્થીઓએ, બાળકોએ પુસ્તકમાં રુચિ કેળવી અને પુસ્તક પ્રત્યે રુચિ કેળવી અને પુસ્તક વાંચવું એ ખૂબ જ જરૂરી છે। અત્યારે શું કે ટીવી અને ઇન્ટરનેટના યુગમાં પુસ્તક હાથ મૂકવું હવે નથી રહ્યું, દરેકના હાથમાં લેપટોપ અને ટેબ્લેટ્સ આવી ગયા છે। ભરૂચમાં પુસ્તક દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કુલ 145 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જ્યારે આ પ્રસંગે શાળાના પ્રિન્સિપલ પણ ઉપસ્થિત રહ્યા હતા। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।